વિદ્યાર્થી મિત્રો, GLRS ઉકાઈની યુટ્યુબ ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર એમાં ચેપ્ટર 7 ભારતીય અર્થતંત્ર વિશે માહિતી મેળવવાના છે. આગળના વિડીયોમાં આપણે તેની પ્રસ્તાવના અને પ્રાચીન ભારત વિશે ચર્ચા કરી હતી. હવે આપણે આજે આ વિડીયોમાં સ્વતંત્ર પહેલાંનું ભારતીય અર્થતંત્ર વિશે માહિતી મેળવવાના છે. તો તેના વિશે આપણે થોડીક ચર્ચા કરી લઈએ. હવે સ્વતંત્ર પહેલાંનું ભારત. તો સ્વતંત્ર પહેલાંનું ભારત કેવું હતું આપણે બધા જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે અંગ્રેજો ભારતમાં આવ્યા તે પહેલાં ભારતના ખેતી, ઉદ્યોગ અને વેપાર જાહોજલાલી ભોગવતા હતા. ભારતનું નામ વિશ્વમાં વિખ્યાત હતું. ભારતમાં સુતરાઉ કાપડ, મલમલ કાપડ, તાંબા પિત્તળના વાસણો, ગરમ કાપડ, મરી મસાલા, તેજાના અને લોખંડના ઓજારોની વગેરે વિશ્વમાં માંગ હતી. ભારતના ગ્રામ્ય વિસ્તારો સુખી, સંપન્ન સાથે સ્વાવલંબી હતા અને ગૃહ ઉદ્યોગો અને નાના પાયાના ઉદ્યોગોનો વ્યવસ્થિત વિકાસ થયો હતો. એટલે કે કહી શકાય કે આ ભારતનો સુવર્ણકાળ હતો. પરંતુ ભારતમાં વેપાર અર્થે વિદેશી પ્રજાનું આગમન થયું અને સમય જતાં વિદેશી પ્રજાઓ વચ્ચે ઘર્ષણ શરૂ થયું અને ભારતને ઈસવીસન 1757થી 1947 સુધી બ્રિટિશ શાસનનો ભોગ બનવું પડ્યું. અને બ્રિટિશ શાસન દરમિયાન ભારતને સારા પરિણામો ઓછા પ્રમાણમાં પરંતુ ખરાબ પરિણામોનો વધુ પ્રમાણમાં સામનો કરવો પડ્યો. હવે તેની ચર્ચા કેટલાક મુદ્દાઓ દ્વારા આપણને આપી છે. તો આપણે સામે બોર્ડ પર મુદ્દાઓ લખ્યા જ છે. તો હવે વિવિધ મુદ્દાઓ દ્વારા આપણે તેની ચર્ચા કરીશું. સૌપ્રથમ પહેલો મુદ્દો છે રેલવે. તો બ્રિટિશ શાસન દરમિયાન આપણને કેટલાક સારા પરિણામો જોવા મળે છે. એમાં છે આ સારું પહેલું પરિણામ રેલવે, કે બ્રિટિશ શાસન દરમિયાન ભારતને મળે રેલવે લાભ આપનારી વ્યવસ્થા બની હતી. ભારતના વાહન વ્યવહાર ઝડપી અને સુદૃઢ બનાવવામાં રેલવેએ ખૂબ સુંદર ભાગ ભજવ્યો હતો. રેલવેની શરૂઆત 16મી એપ્રિલ 1853ના રોજ બોરીબંદર અને થાણેથી પ્રથમ રૂટ દ્વારા થઈ હતી, જે 1947 સુધીમાં 53,000 કિમી લંબાઈ ધરાવતી હતી અને 68 લાખ પ્રવાસીઓને લાભ આપનારી ખાનગી સંસ્થા હતી. તો કે બ્રિટિશ શાસન દરમિયાન આપણને રેલવેનો લાભ મળ્યો છે, જેના દ્વારા આપણે પ્રવાસીઓ અથવા તો વાહન વ્યવહારને કારણે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતા હતા. એટલે કે બ્રિટિશ શાસન દરમિયાન આ સુંદર વ્યવસ્થા આપણને મળી હતી. ત્યારબાદ બીજો મુદ્દો છે માર્ગ પરિવહન. તો અંગ્રેજ શાસન દરમિયાન 1855માં જાહેર બાંધકામ ખાતા એટલે કે PWDની રચના કરવામાં આવી હતી. ભારતમાં રોડ રસ્તા બાંધકામની જવાબદારી બ્રિટિશ શાસકોએ ઉપાડી લીધી હતી. એટલે કે બ્રિટિશ શાસન દરમિયાન માર્ગ વ્યવહાર એટલે કે માર્ગ પરિવહનની પણ જવાબદારી એ લોકોએ લીધી હતી. 19મી સદીના અંત સુધીમાં કુલ 2,78,420 કિમી રસ્તા હતા. તે વધીને 1943 સુધીમાં રસ્તાની લંબાઈ 4,47,105 કિમી થઈ હતી, જે પૈકી 32% પાકા રસ્તા અને 68% કાચા રસ્તાઓ હતા. એટલે કે બ્રિટિશ શાસન દરમિયાન આપણને માર્ગ પરિવહનની પણ વ્યવસ્થા જોવા મળી છે. ત્યારબાદ છે ત્રીજો મુદ્દો બેંક. તો કે વર્ષ 1970માં ખાનગી ક્ષેત્રની બેંકની શરૂઆત થઈ, જે 1946 સુધીમાં 700થી વધુ સંખ્યામાં વિકસી 1935માં
ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈની રચના થઈ, જે નોંધનીય બાબત છે. એટલે કે બ્રિટિશ શાસન દરમિયાન આપણને રેલવે, માર્ગ પરિવહન અને ત્રીજો પોઈન્ટ છે કે બેંક એટલે કે બેંકની પણ સગવડ જોવા મળી છે. ત્યારબાદ છે ચોથો મુદ્દો, સામાજિક માળખું. તો અંગ્રેજ શાસન દરમિયાન થયેલા અન્યાય, ગણનાપાત્ર કાર્યોમાં બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ નાબૂદ કરવામાં અને સતી પ્રથાનો રિવાજ રોકવામાં ભારતીયોએ આપેલ સાથ સહકાર ગણનાપાત્ર ગણવામાં આવે છે. એટલે કે બ્રિટિશ શાસન દરમિયાન જે આપણા સામાજિક કુરિવાજો હતા તે નાબૂદ થતા જોવા મળે છે. એટલે કે બાળકીને જે દૂધ પીતી કરવાનો રિવાજ હતો અને સતી પ્રથાનો રિવાજ હતો તે નાબૂદ કરવામાં આવ્યા હતા. ત્યાર પછીનો મુદ્દો છે ખેતી. તો કે અંગ્રેજ શાસન દરમિયાન ખેતી કેવી હતી તો તે જોઈએ આપણે. અંગ્રેજ શાસન દરમિયાન ભારતીય ખેડૂતો પાસેથી ઊંચા દરે લેવાતો જમીન મહેસૂલ, જમીનદારોની પ્રથાને પ્રોત્સાહન, ખેડ હકને સુરક્ષા અને સલામતી ન આપવી વગેરે દ્વારા ખેડૂતોનું ભારે શોષણ થતું હતું. એટલે કે બ્રિટિશ શાસન દરમિયાન જમીનદારો પ્રથાના જે પ્રોત્સાહન હતું, ખેડ હકને સુરક્ષા કે સલામતી નહીં આપવું, ઊંચા દરે લેવાતું મહેસૂલ, આ બધા દ્વારા ખેડૂતોનું ભારે શોષણ કરવામાં આવતું હતું, જેથી ભારતીય ખેડૂતો ગરીબ બન્યા અને કેટલાક તો ખેતમજૂર પણ બની ગયા અને પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કર્યો ખેતીનો, જેના કારણે ખેડૂતોને ખૂબ નુકસાન થયું. અંતે બ્રિટિશ શાસનને કારણે ખેડૂતો અને ખેતી પાયમાલ થઈ ગયા. ઉપરાંત બ્રિટનની ઔદ્યોગિક ક્રાંતિ બાદ કાપડ ઉદ્યોગમાં ગળીની જરૂરિયાતનો વધારો થયો, તેથી બ્રિટન સરકારે ગળીનું ઉત્પાદન અને નિકાસ વધે તેવા પ્રયત્નો કર્યા. પરંતુ ગળીનું ઉત્પાદન કરનારા ખેડૂતોને વાવેતર માટે ધિરાણ અપાતું ન હતું અને જો પાક નિષ્ફળ જાય તો ધિરાણ ભરપાઈ ન કરી શકવાથી ખેડૂતો દેવાદાર બની ગયા. આમ ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા. એટલે કે આ મુદ્દા દ્વારા આપણને ખબર પડે છે કે બ્રિટિશ શાસન દરમિયાન ખેડૂતોનું ખૂબ મોટા પાયે શોષણ કરવામાં આવતું હતું, જેના કારણે ખેતી અને ખેડૂતો બંને દેવાદાર અને કંગાલ બની ગયા હતા. ત્યાર પછીનો આગળનો મુદ્દો છે જમીન મહેસૂલનો દર. તો હવે જમીન મહેસૂલના દરમાં જોઈએ કે બ્રિટિશ શાસકોએ શું કર્યું છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વિભિન્ન રાજાઓ પાસેથી મહેસૂલ ઉઘરાવવાની સત્તા મેળવી હતી. ભારતના જમીન માલિકો પાસેથી ઊંચા દરે મહેસૂલ ઉઘરાવવાનો પરવાનો મેળવ્યો હતો. બ્રિટિશ શાસન દરમિયાન એ લોકોએ શું કર્યું હતું તો કે વિવિધ રાજાઓ હતા તેની પાસેથી મહેસૂલ ઉઘરાવવાની એમણે સત્તા મેળવી હતી અને જે જમીન માલિકો હતા તેમની પાસેથી તે લોકો ખૂબ ઊંચા દરે મહેસૂલ ઉઘરાવવાનો પરવાનો મેળવ્યો હતો, જે જમીનદારો પાસે હતો. બ્રિટિશ સરકાર દ્વારા ખેડૂતો ખેતીની આવકનો અડધો ભાગ જેટલા ઊંચા દરે મહેસૂલ ઉઘરાવવાની નીતિ ઘડવામાં આવી હતી. એટલે કે એ લોકો શું કરતા હતા તો ખેડૂતોની જે ખેતીની આવક હતી એનો અડધો ભાગ એટલો ઊંચો દર એ લોકો મહેસૂલ તરીકે લેતા હતા. આ ઉપરાંત મહેસૂલ ઉઘરાવવામાં બ્રિટિશ સરકાર જુલ્મી હતો. તે ખેડૂતોને દંડ કરતી, મિલકત જપ્ત કરતી અથવા ખેડાણ હેતુથી આપેલી જમીન પાછી લઈ લેતી હતી. એટલે આવકનો અડધો ભાગ તો ખેડૂતો પાસેથી લઈ જ લેતા હતા, પણ તે ઉપરાંત પણ બ્રિટિશ સરકાર ખેડૂતોને દંડ કરતી હતી, એ લોકોની મિલકત જપ્ત કરી લેતી હતી. ઉપરાંત ખેડાણ માટે જે જમીન એટલે કે ખેતી કરવા માટે જે જમીન આપેલી હોય તે પાછી પણ લઈ લેતી. એટલે કે આવા મનસ્વી નિર્ણયો એટલે કે પોતાના નિર્ણયોથી ભારતની ખેતીને પારાવાર નુકસાન થયું. એટલો છે કરવેરાનો ઊંચા દરો. બ્રિટિશ શાસન દરમિયાન કરવેરાની આવક અંગે દાદાભાઈ નવરોજીની ગણતરી મુજબ 1876માં ઊંચી આવકવાળા બ્રિટનમાં કરવેરા દ્વારા રાષ્ટ્રીય આવકના 8% જેટલો હિસ્સો આપતા હતા
જ્યારે બ્રિટિશ સરકાર ભારતમાં નીચી આવકવાળા પાસેથી 15% જેટલો રાષ્ટ્રીય આવકનો હિસ્સો કરવેરા રૂપે ઉઘરાવતી હતી. દાખલા તરીકે મીઠા પરનો કરવેરો. ભારતમાં મીઠું દરિયાકાંઠે અને રણ પ્રદેશમાં સરળતાથી મળતું હતું. તેમ છતાં બ્રિટિશ સરકારે ઇંગ્લેન્ડથી જહાજો દ્વારા મીઠું ભારતમાં લાવતી હતી અને તે ભારતમાં વેચતી હતી. જ્યારે ભારતમાં પાકેલા મીઠા પર ઊંચો કરવેરો લેવાતો હતો, જેથી એક તરફ બ્રિટિશ શાસનને કરવેરાની આવક થાય અને બીજી તરફ ભારતીય મીઠું મોંઘું હોવાથી તે ઓછું વેચાય તો બ્રિટનને તેનો લાભ થાય. આથી ગાંધીજીએ દાંડીકૂચ કરીને સવિનય મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો. એટલે કે કરવેરાના ઊંચા દરોમાં બ્રિટિશ સરકાર ભેદભાવની નીતિ અપનાવતી હતી. એ લોકો પોતાના દેશોમાં જે વસ્તુનું ઉત્પાદન થાય તેના પર કરવેરાનો દર એટલે કે કરવેરો ઓછો નાખતા હતા અને ભારતમાં જે વસ્તુનું ઉત્પાદન થાય તેમાં કરવેરો ઊંચો નાખતા હતા, એટલે કે કરવેરાનો દર વધારતા હતા. તેના કારણે ભારતીય વસ્તુ મોંઘી થાય એટલે જેથી લોકો તે લઈ શકે નહીં. ત્યાર પછીનો મુદ્દો છે જકાતના વિવિધ દરો. આયાત અને નિકાસ થતી વસ્તુઓ પર જે કરવેરો નાખવામાં આવે છે તેને જકાત કહે છે. વિદ્યાર્થી મિત્રો, તમને આયાત અને નિકાસ વસ્તુ ખબર જ હશે કોને કહેવાય. આયાત એટલે કે આપણે બીજા દેશમાંથી વસ્તુઓ ભારતમાં લાવીએ તે, અને નિકાસ એટલે આપણા દેશમાંથી બીજા દેશમાં વસ્તુઓ મોકલાવીએ તેને નિકાસ કહેવાય છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુઘલ બાદશાહ પાસેથી 1716માં સનદ એટલે કે પરવાનગી મેળવીને પ્રદેશ પૂરતી જ જકાતોમાં માફી મેળવી હતી. તેનાથી વિરુદ્ધ ભારતીય વેપારીઓને વિવિધ પ્રદેશની જકાત ભરવી પડતી હતી. એટલે કે મુઘલ બાદશાહ પાસેથી 1716માં પરવાનગીની મેળવી, એટલે કે તે પ્રદેશ પૂરતી જ તે લોકોએ પરવાનગીની મેળવી હતી. તેથી ભારતીય વેપારીઓનું શું થતું હતું તો કે વિવિધ પ્રદેશોની તેમને જકાત ભરવી પડતી હતી. દાખલા તરીકે ભારતના સુતરાઉ કાપડની નિકાસ પર 15% જકાત અને બ્રિટનથી આવતા સુતરાઉ કાપડ પર માત્ર 2.5% જકાત નાખવામાં આવતી હતી. એટલે કે કરવેરાના દરોમાં તો ભેદભાવની નીતિ હતી જ, પણ જકાતના દરોમાં પણ તેમણે ભેદભાવની નીતિ અપનાવી. એટલે કે ભારતના સુતરાઉ કાપડની નિકાસ પર તે લોકો 15% જકાત અને બ્રિટનથી આવતા સુતરાઉ કાપડ પર માત્ર 2.5% જકાત નાખવામાં આવતી હતી. આવી ભેદભાવભરી જકાત નીતિ ભારતના સુતરાઉ કાપડના ઉદ્યોગને બરબાદ કરી નાખ્યો. આમ આવી નીતિથી સમગ્ર ભારતીય ઉદ્યોગની પડતી શરૂ થઈ. ત્યાર પછીનો મુદ્દો છે ઉદ્યોગ નીતિ. બ્રિટનમાં ઈસવીસન 1750થી 1830ના સમયગાળા દરમિયાન ઔદ્યોગિક ક્રાંતિ થઈ. જે સમયગાળા દરમિયાન બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં સત્તા સ્થાપિત કરવાની શરૂઆત કરી હતી. જ્યારે ઈસવીસન 1858 સુધીમાં દેશનો ઘણો ભાગ અંગ્રેજોના શાસન હેઠળ આવી ગયો હતો, જેથી બ્રિટિશ શાસન હેઠળના ભારતીય વિસ્તારોમાં બ્રિટિશ સરકારે બ્રિટનની ઉત્પાદિત વસ્તુઓ વધુને વધુ વેચાય એવી નીતિ અપનાવી હતી. એ લોકોએ એવી ઔદ્યોગિક નીતિ અપનાવી હતી કે બ્રિટનની જે ઉત્પાદિત વસ્તુઓ હોય તે ભારતમાં વધુને વધુ વેચાય એવી એમણે નીતિ અપનાવી હતી, જેથી ભારતીય ઉદ્યોગ સાહસિકો નિરુત્સાહી બન્યા અને વિકાસના માર્ગે આગળ વધવાને બદલે તેમની પડતી શરૂ થઈ ગઈ. અને જે ભારતની વસ્તુઓ છે તેના ઉપર કર અને જકાત વધારે નાખ્યો અને તે વસ્તુઓનું વેચાણ ઓછું થવા લાગ્યું. તેના કારણે ભારતના જે સાહસિક ઉદ્યોગો છે એ પડી ભાંગ્યા અને તેમણે વિકાસના માર્ગે આગળ વધવાને બદલે તેમની પડતી શરૂ થઈ ગઈ. ભારતીય ઉદ્યોગો પડી ભાંગ્યા, તેને કારણે શ્રમિકોની બેકારી વધી, જે તેમને ફરી ખેતી તરફ વાળવામાં કારણભૂત બની, જેથી શ્રમિકોનું ખેતી પર ભારણ વધ્યું, એટલે આર્થિક શોષણ. તો બ્રિટિશ અર્થતંત્રને સુદૃઢ કરવાના આશયથી ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટિશ સરકારે એવા પ્રકારની વ્યૂહરચના અપનાવી કે જેના દ્વારા માત્ર બ્રિટિશ અર્થતંત્રને લાભ થાય. તેઓએ ખાસ કરીને એવી વેપાર નીતિ અપનાવી કે જેના દ્વારા ભારતીય સાધનોનો મહત્તમ ઉપયોગ કરી બ્રિટનના ઉદ્યોગનો વિકાસ થાય. બ્રિટિશ શાસન દરમિયાન ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ એવી વ્યૂહરચના એટલે કે એવી નીતિ અપનાવી કે જેના દ્વારા બ્રિટિશ અર્થતંત્રને લાભ થાય અને ખાસ કરીને ભારતના સાધનોનો મહત્તમ ઉપયોગ કરીને બ્રિટિશ એટલે કે બ્રિટનના ઉદ્યોગોનો વિકાસ થાય. આ ઉપરાંત
તેમણે એવી ખેત નીતિ અને ઔદ્યોગિક નીતિઓ પણ બ્રિટનના વિકાસને પ્રોત્સાહકરૂપ કરી હતી, જેમ કે ભારતના ભોગે બ્રિટિશ ઉદ્યોગોને જરૂરી કાચો માલ મળી રહે તે હેતુથી ભારતીય ખેતીનું વેપારીકરણ કરવામાં આવ્યું અને તેના કારણે બ્રિટિશ અર્થતંત્રને અનુકૂળ વસ્તુઓ અને સેવાઓ મળી રહે. ત્યાર પછીનો મુદ્દો છે હસ્તકલા કારીગરીનું શોષણ. તો વિવિધ હસ્તકલા વસ્તુઓનું વેચાણ દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારે આવક ઊભી કરવા ઈચ્છતી હતી. એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ શું કર્યું તો કે કારીગરો દ્વારા વિવિધ હસ્તકલાનું વેચાણ કરીને વધારે ને વધારે પૈસા કમાવા ઈચ્છતી હતી, જેથી તેણે આંતરિક વેપારમાં ઇજારાનો લાભ લઈ હસ્તકલાના કારીગરો પાસેથી બજાર કિંમત કરતાં 15થી 40% ઓછી કિંમતે વસ્તુ ખરીદી લેતા અને જો કારીગરો પોતાની વસ્તુઓ નીચા ભાવે આપવા આનાકાની કરે તો તેઓ પર અંગ્રેજો દ્વારા શારીરિક જુલમ કરવામાં આવતો હતો. એટલે કે છે કે જો હસ્તકલાનો કારીગર પોતાની વસ્તુ નીચા ભાવે આપવા ન માંગતો હોય તો અંગ્રેજો દ્વારા તેના પર શારીરિક જુલમ કરવામાં આવતો હતો. ત્યારબાદ છે મૂડીરોકાણનો પ્રવાહ. તો બ્રિટિશ શાસન દરમિયાન ભારત અને બ્રિટનની જે મૂડીનું રોકાણ કરવામાં આવ્યું તેની દિશા બ્રિટન તરફ અને ભારત વિરોધી રાખવામાં આવી હતી. એટલે કહે છે કે બ્રિટિશ શાસન દરમિયાન મૂડીરોકાણનો પ્રવાહ બ્રિટન તરફ વધુ રહે અને ભારત વિરોધી એટલે કે ભારત તરફ ઓછો રહે એવો રાખવામાં આવ્યો હતો. એટલે કે આ મૂડીરોકાણથી ભારત પર અંગ્રેજોનું સામ્રાજ્ય કાયમ રહે અને બ્રિટિશ અર્થતંત્રને તેનો સઘળો લાભ મળે તેવું પ્રયોજન કરવામાં આવ્યું હતું. એટલે કે એમણે શું કર્યું તો કે ભારત પર એમનું સામ્રાજ્ય એટલે કે ભારત પર એમનું શાસન કાયમ રહે અને સઘળો લાભ તેમને મળે એવું તેમણે આયોજન કર્યું હતું. દાખલા તરીકે રસ્તા અને રેલવે પાછળ થયેલું જંગી મૂડીરોકાણ. આ મૂડીરોકાણ પાછળનો મુખ્ય હેતુ બ્રિટનમાં કાચા માલની આયાતને ભારતમાં તૈયાર વસ્તુઓની નિકાસ અને લશ્કરી હેરફેરને અનુકૂળ રહે તેવા રસ્તા અને રેલવે રૂટ તૈયાર કરવાનો હતો. એટલે કે એ લોકોએ જે સારા પરિણામો એટલે કે જે રેલવે છે, માર્ગ પરિવહન છે, બેન્કો છે, જેની સ્થાપના એમણે કરી પણ એ કોના માટે તો કે પોતાના માટે. એટલે કે પોતાનો વાહન વ્યવહાર છે, પછી રેલવે છે, પછી પૈસાની લેવડ દેવડ છે તો કે સરળતાથી કરી શકે એના માટે. તદુપરાંત રેલવે માટેને જો ઉચ્ચ તજજ્ઞો અને અધિકારીઓ બ્રિટનથી ઊંચા દરે ભારત લાવવામાં આવ્યા. બ્રિટન શાસન દ્વારા શિક્ષણ પાછળ મૂડીરોકાણ કરી બ્રિટિશ સરકારને અનુકૂળ એવા કારકુનો મળી રહે તેવું શિક્ષણ અપાતું અને મૂડીરોકાણ ખર્ચ કરવામાં આવ્યું અને આ તમામ મૂડીરોકાણ ખર્ચને ઊંચા વ્યાજ દરે બ્રિટનમાંથી મૂડી લાવી ગોઠવવામાં આવ્યું અને તેનો સમગ્ર બોજો ભારતમાંથી લાદવામાં. પછીનો મુદ્દો છે વિવિધ ભરણાનો બોજો. ભારતે બ્રિટિશ હુકુમત વહીવટ ચાર્જ પણ ચૂકવવો પડતો હતો. એટલે કે ભારતે જે બ્રિટિશ હુકુમત કરતા હતા એટલે કે વહીવટ કરતા હતા તેનો ચાર્જ ચૂકવવો પડતો હતો, જે હોમ ચાર્જીસ એટલે કે ભરણા તરીકે ઓળખાતો હતો. વિદ્યાર્થી મિત્રો, આ હોમ ચાર્જીસ એટલે શું એ શોર્ટ ક્વેશ્ચન એટલે કે ટૂંકા પ્રશ્નોમાં પૂછાય છે, ધ્યાન રાખજો. ભારતે બ્રિટિશોને આવી કેટલીક ચૂકવણીઓ કરવી પડતી હતી, જેમ કે બ્રિટિશ અધિકારીઓના પગાર તથા પેન્શન, ભથ્થા, લશ્કરનો ખર્ચ, દેવા પર વ્યાજની ચૂકવણી વગેરેનો સમાવેશ થતો હતો. એટલે કે હોમ ચાર્જીસ કોને કહેવાય તો બ્રિટિશ અધિકારીઓ ભારતે બ્રિટિશોને આવી કેટલીક ચૂકવણી કરવી પડતી હતી કે બ્રિટિશ અધિકારીઓના જે પગાર છે, ભથ્થા છે, પેન્શન છે, લશ્કરી ખર્ચ છે અને દેવા પર વ્યાજની ચૂકવણી છે વગેરેનો જે સમાવેશ થાય તેને હોમ ચાર્જીસ તરીકે ઓળખવામાં આવે છે. જેના આધારેનું બજેટ બ્રિટનમાં રજૂ થતું હતું. ઈસવીસન 1924-25ના વર્ષોમાં 300 લાખ પાઉન્ડ જેટલી જંગી રકમ ચૂકવવી પડી હતી. એટલે કે આના દ્વારા બધો બજેટ બ્રિટનમાં બનતો હતો અને તે ભારત પર નાખવામાં તે બોજો એટલે કે તે કર ભારત પર નાખવામાં આવતો હતો. એટલે 1924-25ના વર્ષોમાં 300 લાખ પાઉન્ડ જેટલી જંગી રકમ એમણે ચૂકવવી પડી
હતી, જે ઈસવીસન 1945 અને 1345માં 1350 લાખ પાઉન્ડ થવા પામી હતી. આવી વિશિષ્ટ ચૂકવણીઓના આધારે ભારત ગરીબ અને ભારતના ભોગે બ્રિટન ધનવાન બની ગયું હતું. અંતે 15મી ઓગસ્ટ 1947ના દિવસે જ્યારે અંગ્રેજો ભારત છોડીને ગયા ત્યારે ભારતના ખેતી, ઉદ્યોગ અને વેપાર વગેરેની સ્થિતિ કંગાળ થવા પામી હતી. લગભગ 150 વર્ષના શાસન દરમિયાન ભારતની માથાદીઠ આવક ઘટવા પામી હતી. ભારતીય અર્થતંત્ર જે ઇંગ્લેન્ડ કરતાં સમૃદ્ધ હતું, બ્રિટિશ શાસનના શોષણને કારણે ઇંગ્લેન્ડની સરખામણીએ અત્યંત ગરીબ બની ગયું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા સ્વતંત્ર પહેલાંના ભારતના અર્થતંત્રના મુદ્દાઓ જેની આપણે આજે ચર્ચા કરી. નમસ્કાર.